નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એજીમેસમાં સ્વાગત છે તમારું. આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 5 ચાલુ કર્યું છે. એમાં જે વિભાગ બી છે તે આપણે ગણવાનો છે. વિભાગ એના જે પ્રશ્નો છે સેક્શન એના તે આપણે શોર્ટ્સમાં મૂકીએ છીએ, તો એની અંદર તમે જોઈ લેજો. આ વિભાગ બી છે, એમાં આપણે ગઈકાલે દાખલા 32 સુધી ગણ્યા હતા. આજે આપણે 33મો દાખલો ગણવાનો છે. એમાં આપણને કીધું છે √3 tan 2x √3 tan 2x બરાબર cos 60 અંશ પ્લસ sin 45 ઇન્ટુ cos 45 પ્લસ sin 45 ઇન્ટુ cos 45. એકદમ સરળ દાખલો છે. આની જે કોષ્ટકની કિંમત છે એ અગાઉના એક વિડીયોમાં મેં તમને સમજાવેલી છે, તમે ત્યાંથી જોઈ લીજો. હવે આપણે સૌથી પહેલાં તો આ √3 ના √3 કરશું, આ tan ના tan 2x બરાબર cos 60 ની કિંમત આપણને ખબર છે બાળકો, કોષ્ટકની અંદર આપણે જોઈએ આપણે 1/2 મળે છે. પછી sin 45 એની કિંમત 1/√2 મળે છે, અને cos 45 એટલે 1/√2 મળે છે. બરાબર, તો આ 1/2 પ્લસના પ્લસ 1 × 1 √2 આખા 2 થાય. અહીંયા આપણી પાસે છે √3 tan 2x બરાબર. હવે અહીંયા બાળકો લસા લ્યો તો બેનો છેદ સમાન છે, ઉપરનો સરવાળો થશે, છેદ એકવાર આવશે, √3 tan 2x. આનો કાંઈ ફેરફાર થશે નહીં. દાખલો બાળકો સીધે સીધું રાખજો, જેથી કરીને દાખલાનો ઉઠાવ સારો આવે અને દાખલાના માર્ક્સ તમને પૂરેપૂરા મળે. 2 1 ને 1 2 થાય, 2/2. અહીંયા આવશે √3 tan 2x. 2 ઉડી ગયા. બરાબર, હવે જો આપણી પાસે અહીંયા છે tan 2x, આને રાખો અને આ 2 ઉડે એટલે અહીંયા આપણને મળે છે 1, એના છેદમાં √3 જશે, √3 છેદમાં આવી ગયા, તો tan 2x મળે છે બરાબર 1/√3. રેડી. હવે બાળકો તમે યાદ કરો કે આ tan 2x છે એ 1/√3 છે, તો tan 2x બરાબર 1/√3 tan માં ક્યાં આવે છે વિચારો? 1/√3 આવે છે tan 30. બરાબર, એનો મતલબ એમ અહીંયા પણ tan છે, અહીંયા પણ tan છે. આ 2x ની કિંમત 30 જેટલી થાય, 2x બરાબર 30 લઈ અને ગણતરી કરો. 2x બરાબર 30, તો 2 છેદમાં જશે, x બરાબર 30/2 કરો તો આનો છેદ ઉડે એટલે આપણને મળે 15. x ની કિંમત આપણને 15 મળે છે. બરાબર, એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે. અને આ દાખલો તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે દાખલા નંબર 34 ગણીએ છીએ. હવે બાળકો આપણને 34માં દાખલામાં શું કીધું છે જુઓ. 34માં દાખલામાં કીધું 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલી છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ ખૂણામાં 45 છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક, 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક છે, આની ઊંચાઈ 1.5 મીટર છે. બરાબર, હવે ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલી છે. અહીંયા ધારો કે ચીમની છે, એનાથી 28.5 મીટર દૂર છે. આ આપણી એક ચીમની છે. બરાબર, હવે આપણને કીધું છે તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ ખૂણો 45 છે. આંખ અહીંયા હોય છો નિરીક્ષકની, આ ચીમનીની ટોચ, એનો ઉચ્છેદ કોણ થાય છે 45, અને 45 નો ઉચ્છેદ કોણ બને છે. બરાબર, તો આપણને શોધવાનું કીધું છે ચીમનીની ઊંચાઈ. ચીમનીની ઊંચાઈ એટલે આ ધારો કે આખી શોધવાની છે. 1.5 મીટર તો આ છે જ આપણી પાસે. A, B, આ C, આ D અને E આપણે માપ આપી દઈએ. બરાબર, હવે પહેલાં તો આપણે AB શોધીએ એટલે આપણને બધી વસ્તુ મળી જાય છે. બરાબર, તો બાળકો હવે આ દાખલો જે છે એમાં ત્રિકોણ ABC ની મદદથી આપણે સ્ટાર્ટ કરીશું. ત્રિકોણ ABC tan. હવે આમાં સામેની 28.5 એટલે અહીં પણ 28.5 હશે. આપણી પાસે AB નથી તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આનું સૂત્ર એક આવે છે જે તમને ખ્યાલ છે. tan 45 ની કિંમત આપણને મળે છે tan θ બરાબર સામેની બાજુ AB છે અને પાસેની બાજુ BC છે. tan θ એટલે tan 45 આવશે. tan 45 AB બરાબર ગોતવાનું છે અને BC બરાબર 28.5 છે.
ओके तो 1045 की किंमत बाळको 1 थाय बराबर ए बी ना ए बी छेदमां 28.5 आवे 28.5 अंशमां जाय तो ए बी बराबर 28.5 गुण્યા 1 करो એટલે 28.5 મળે बराबर 28.5 મળે। હવે આપણને શું કીધું છે બાળકો આ 1.5 છે 28.5 આખી ચીમનીની લંબાઈ આપણને મળે છે ચીમનીની લંબાઈ बराबर 28.5 प्लस 1.5 आ बेनो तमे सरवाळो करो એટલે બાળકો આપણને મળે છે 30 મીટર बराबर एकदम सिंपल दाखलो છે। આવી રીતે આ દાખલો તમે ગણી શકો છો। તો આપણો દાખલો 34 માં પૂરો થાય છે। એક વખત તમે એનો સ્ક્રીનશોટ લઈ લો। तो बाळको हवे आपणे दाखला नंबर 35 गणीए छीए। एमां कीधुं छे मयंके तेना बगीचामां पक्षीओने पाणी पीवा माटे नळाकारना एक छेडे अर्धगोलक होय एवुं पक्षीकोण बनाव्युं छे। जो नळाकारनी ऊंचाई 1.45 मीटर होय अने त्रिज्या 30 सेमी होय तो पक्षीओ माटे पाणी पीवाना आ पात्रनो कुल पृष्ठफळ शोधो। पाई बराबर आपणे 22/7 आप्या छे। હવે પક્ષીઓને પાણી પીવા માટે પક્ષીકુંડ બનાવેલું છે બરાબર। તો આ જે છે તે પક્ષીકુંડનો અર્ધગોળાકાર આકાર છે। એની નીચે આવું પક્ષીકુંડ બનાવેલું છે। એના 3 પાયા છે। હવે આ પક્ષીકુંડમાં પાણી ભરેલું છે। रेडी आपने कीधुं छे 1.45 मीटर एनी ऊंचाई छे अने ऊंचाई आपने 1.45 मीटर आपेली छे। पछी एनी त्रिज्या छे 30 सेमी अने त्रिज्या छे 30 सेमी आनी ऊंचाई छे। हवे आ पक्षीओने पाणी पीवा माटे बनावेला पक्षीकुंडनुं कुल पृष्ठफळ शोधवानुं छे। पाईनी किंमत आपणे आपी 22/7 22/7 बराबर। तो पक्षीकुंड નું કુલ ક્ષેત્રફળ તો કુલ પૃષ્ઠફળ બરાબર। એમાં બે વસ્તુ છે નળાકાર છે એક અર્ધગોળક છે। તો નળાકારનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળકનું ક્ષેત્રફળ નળાકારનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળકનું। તો નળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર બાળકો તમને આવડવું જોઈએ 2πr/h અને અર્ધગોળકનું ક્ષેત્રફળ થશે અર્ધગોળકમાં આવશે 2πr² बराबर। अगाउना एक विडियो है बधा ज सूत्रों में समझावेला है। एवं लगे तो पाठ्यपुस्तक में तमे जोई लीजो अथवा ते विडियो में तमे जोई लो। तो 2πr आ कॉमन आवशे अहीं h वधे छे आमांथी r वधे छे। आनी किंमत जे छे ए तमारे कॉमन काढवाना छे बाळको 2 ना 2 पाई बराबर पाई नी किंमत छे 22/7 अने गुण्या r એટલે ત્રિજ્યા આપણને આપી છે 30 એને આપણે आ 30 आप्या छे तो आपणे एने सेमी छे ने मीटर में फेरवी नाखी तो 30/100 आपणे मळे 100 बराबर। केम के आ 30 सेमी छे आनुं माप मीटर में आप्युं छे तो 30/100 अने हवे आपणी पासे h એટલે ऊंचाई 1.45 छे ने प्लस r એટલે त्रिज्या 30 छे तो एने आपणे 0.3 करीशुं। हवे आ 0 0 उडी गया अहींया 22 दूने 44 थशे 3 ना 3 अहींया 7 ना 7 गुण્યા 10 गुणिया 1.45 में तमे 3 उमेरो तो आपने मळे छे 1.75 बराबर। हवे अहींया आपणे छेद उडाडो तो अहींया केटला मळे छे बाळको धारो के आ पॉइंट आपणे काढी नाखीए तो 175 ना छेदमां 100 मळे छे। तो अहींया तमे छेद उडाडो तो 7 दूने 14 15 16 17 7 पंचा 35 25 मळे। हवे छेद उडशे उड़ता हो तो उड़ाड़ी दो 5 2 10 25 25 25 2 में 5 5 गया 22 2 44 तो 2 उड़ी गया। हजी छेद उड़े छे 5 2 10 अने 5 2 10 20 पंचा 100 अने 11 2 22 10 2 ने 20 बराबर। हवे आपणी पासे शुं वध्युं जो बाळको 11 वध्या 3 वध्या એટલે 11 ગુણ્યા 3 एना छेदमां 10 वीधा 11 तेरी 33 ना छेदमां 10 એટલે 3.3 मीटर स्क्वेर આપણું જે પક્ષીકુંડ છે બનાવેલું એનું ક્ષેત્રફળ પૂરું ક્ષેત્રફળ 3.3 મીટરનો સ્ક્વેર મળે છે। ઓકે તો આ 35મો દાખલો પણ પૂરો થાય છે। હવે દાખલા નંબર 36 ગણવાનો છે। એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લો બાળકો।
દાખલા નંબર 36 એની અંદર આપણે શું કીધું છે બાળકો? આર ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું મહત્તમ ઘનફળ શોધો. આર ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી, અર્ધગોલક છે આપણી પાસે અને આ અર્ધગોલક છે, આર ત્રિજ્યા આપી છે અને એમાંથી એક શંકુ કાપી લેવાનું છે, બરાબર. હવે શંકુની ત્રિજ્યા આર છે એટલે આ પણ આર થશે, ત્રિજ્યા આર. તો શંકુની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા બે સમાન હોય છે. આપણને શું કીધું છે કે શંકુનું મહત્તમ ઘનફળ શોધો, શંકુનું ઘનફળ શોધવાનું છે, બરાબર. તો આપણે બાળકો જો આ શંકુ માટે ઊંચાઈ h બરાબર r મળશે અને r તો r છે જ, તે r બરાબર તો r જ છે. તો શંકુનું મહત્તમ ઘનફળ, શંકુનું મહત્તમ ઘનફળ. હવે શંકુનું ઘનફળમાં આપણને મળે છે 1/3 પાઈ r વર્ગ h, 1/3 પાઈ બરાબર, પાઈની કિંમત આપણને કંઈ આપેલી નથી તો પાઈને પાઈ રાખીશું. ત્રિજ્યા r બરાબર આપણે h, r નો સ્ક્વેર એમ રાખશું. h બરાબર પણ r થાય છે ત્યાં પણ r રાખીશું. 1/3 પાઈ r ની 1 ઘાત 2 ઘાત 2 ને 3 ઘાત થશે, r ની 3 ઘાત. એકદમ નાનો એવો દાખલો છે, 1/3 પાઈ r નો ઘન, બરાબર. આ આપણું તેનું મહત્તમ ઘનફળ મળે છે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે. હવે આપણે દાખલા નંબર 37 ગણવાનું છે. કોઈ માહિતીમાં x બાર આપ્યો છે, સિગ્મા FIU આપ્યો છે, n અને h આપ્યો છે, તો ધારેલો મધ્યક એ શોધવાનો છે, બરાબર. તે પણ આપણે ગણી નાખીએ. દાખલા નંબર 37 એમાં આપણને કીધું છે x બાર બરાબર 60.55, પછી સિગ્મા FIU બરાબર -13 આપ્યા છે, n બરાબર આપણને 100 આપ્યા છે અને h બરાબર આપણને 15 આપ્યા છે. ધારેલો મધ્યક એ શોધવાનો છે, બરાબર. હવે જો બાળકો ધારેલો મધ્યક શોધે તો આપણે સૂત્ર આપણને ખબર છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા FIU છેદમાં સિગ્મા FI ગુણ્યા h. x બાર મધ્યક આપણને આપ્યો છે 60.55 બરાબર a બરાબર આપ્યા છે, શોધવાના છે. સિગ્મા FIU -13 છે, સિગ્મા FI બરાબર આપણને એટલે n એટલે સિગ્મા FI કહેવાય, એટલે a આપ્યા છે 100 અને h એટલે 15 આપ્યા છે, બરાબર. હવે આપણે આમાં ગુણાકાર ભાગાકાર કરીએ. આપણને માહિતી આપી છે 60.55, આ 60.55 એની માહિતી નિમ્ન રાખો. એના a પ્લસના પ્લસ, સોરી પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બાળકો, તો આપણે અહીંથી આ કાઢી નાખીશું. પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, માઇનસ લખીશું. આ બેનો ગુણાકાર કરીએ. 15 તેરી 45, 2 4, 15 15, 16 17 18 19 એના છેદમાં આપણને એ પછી 100. ઓકે, તો 60.55 બરાબર એ -1.95 મળે છે. એને આ બાજુ લઈ જાઓ બાળકો. 60.55 પ્લસ 1.95 બરાબર એ. આનો સરવાળો કરો. 5 ને 5 10, 2 1, 9 ને 10 ને 5 15, 2 1, 1 ને 1 2 અને 6 ના 6 બરાબર એ. ઓકે, તો આપણને આ એ મળે છે 62.50. એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે. આપણે આ 37 દાખલા પૂરા કર્યા તો વિભાગ બી આપણો અહીં પૂરો થાય છે. આપણે આવતીકાલે વિભાગ સી સ્ટાર્ટ કરવાનો છે. તો બાળકો આપણી જે ચેનલ છે તે યુટ્યુબમાં નવી છે, તો એને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો અને ખાસ દરેક વિદ્યાર્થીને એનો લાભ મળે એના માટે તમે થોડો પ્રયત્ન કરો. ઓકે, તો આપણો આજનો વિડીયો પૂરો થાય છે અને આપણી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.